લખતર તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે। તાપમાનનો પારો દિવસે ને દિવસે ગગડતો જાય છે, જેને લઈને પંથકમાં કાશ્મીરી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ઠંડી આ વખતે ડિસેમ્બર મહિનામાં પડી છે, જેમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જતું રહેતા સમગ્ર પંથકમાં ઠંડીનો માહોલ જામ્યો છે। આગામી દિવસોમાં પણ શીતલહેર ચાલુ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। હાલ લખતર તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠારમાં ધ્રુજી રહ્યા છે, જ્યારે દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાતા દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે। છેલ્લા 5 વર્ષના તાપમાન પર નજર કરીએ તો આ વખતનો ડિસેમ્બર મહિનો સૌથી વધુ ઠંડો રહ્યો છે। છેલ્લા 5 વર્ષોમાં 12.8 ડિગ્રી તાપમાન 12 ડિસેમ્બર પહેલા ક્યારેય નોંધાયું નથી। હજુ પણ તાપમાન ગગડીને 10 સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઠંડીથી બચવા લોકો ઠેર ઠેર તાપણા કરતા નજરે પડે છે, ત્યારે ઠંડીના કારણે ગત તારીખ 12ના સાંજે જિલ્લા શિક્ષણ અધિકારીએ એમ ઓઝાએ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને જિલ્લાની તમામ શાળાઓને સમય સવારે 8 વાગ્યા પહેલા ન રાખવા આદેશ કર્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે। વહેલી સવારે ઉઠીને નોકરી પર જતા કર્મચારીઓ તથા રાત દિવસ ખેતરોમાં કામ કરતા ખેડૂતો ઠંડીના કારણે હાલ તોબા પુકારી ઉઠ્યા છે। જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।